યુવારાના સમાજ સંયુક્ત ઉપક્રમે વકીલ સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ આવકારદાયક છે. ઉકારસિંહ અરવિંદભાઈ રાણા, રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જયંતભાઈ સુપરવાલા અને સમાજના અગ્રગણ્યો એ બધા અને યુવા સમાજ સંયુક્ત ઉપક્રમે આજના આ વકીલ સંમેલનમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આદરણીય શ્રી વકીલશ્રીઓ અને તમામે તમામ મહેમાનશ્રીઓનું આવકારું છું. એમને થોડો સમય આપણા માટે ફાળવેલો છે એ બદલ આપ સાહેબને એમના માટે સારી એવી ભેટ સમાજ મહિલા ફોરમ શ્રી યુવા રાણા સમાજ સુરત ના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાણા સમાજ આયોજિત વકીલ સંમેલનમાં માન્ય પ્રમુખશ્રી, મહાનુભાવો તથા વકીલ મિત્રો અને બહેનો, આજે આ વકીલ સંમેલનમાં હાજર રહીને મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. હું નિખિલેશ નટોલાલ નડિયાદ પ્રેક્ટિસ કરું છું. લગભગ 25 વર્ષથી ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરેલું છે અને હાલમાં પણ કરું છું. અને ગ્રાહક સુરક્ષામાં હાલમાં મેં સ્થાપના કરેલી છે. એમાં હું ખજાનચી તરીકે ફરજ બજાવું છું. એમાં મેં લગભગ એક વિચાર આવેલો કે પોલિસી તથા મારા પ્રિય જ્ઞાતિબંધુઓ, સૌપ્રથમ તો હું આ આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને મારા વિચારો રજૂ કરવાની આ તક આપી. અને યુવા અને મહિલા સમાજ પણ અંદર આવી ગયો, હાથીના પગલામાં બધા આવી જાય તેમ મંચસ્થ સૌ મહાનુભાવો અને એમાંય મારા મિત્ર ધારાસભ્ય શ્રી રાણાજી, એમની સાથેનો અમારો સંપર્ક ખાસો રહ્યો છે. ખૂબ જ શાંત સ્વભાવ. હમણાં કેટલોક સમય પહેલાં ગયા દીપકભાઈ કાશીરામભાઈ રાણા, માન્ય નવીનચંદ્ર ચપડિયાજી, નવીનભાઈ જરીવાલા, ચંપાકલીબેન જરીવાલા, અનય જરીવાલા અને કાર્યક્રમના કન્વીનર વિજય જરીવાલા તેમજ વિકેન ગજીવાલા અને મંચસ્થ સૌ મહાનુભાવો, બધાના નામ લેવા શક્ય નથી, પરંતુ આપણે હમણાં જોયું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એ આપણી વચ્ચે હાજર રહ્યા છે. આપણે એમને જોયા, આપણે કલ્પના પણ ન થાય એટલા સહજ. આપને ધન્યવાદ. પણ મારે 2-3 વાતો કહેવી છે. જે રીતે તમારો ઉત્સાહ જોયો એ જોતાં મને લાગે છે બધા બહુ વક્તા જ્યારે હોય ને ત્યારે છેલ્લા વક્તાને તો બહુ મુશ્કેલી પડે અને તેમાંય જમવાનું બાકી હોય. એટલે મેં પહેલા જ પૂછ્યું, એટલે તમે ધીરજ રાખજો. એક વકીલનું સંમેલન હોય એટલે ટૂંકાટૂંકી મારે કરવી પડશે. મારે 50 વર્ષ પૂરા થાય છે આ જુલાઈ મહિનામાં વકીલાતના. ભૂતકાળમાં મને 3 વાર કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સેવા કરવાનો મોકો મળેલો. ત્રીજી વાર પછી મેં કીધું કે હવે મારે ચૂંટણી લડવી નથી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મેં કીધું હવે મારે સેનેટ મેમ્બર બનવું નથી. કે તમારા જીવનને સંતોષ થાય, તમને એમ થાય કે મેં સમાજ માટે કંઈક કર્યું, એટલે મેં નક્કી કર્યું હવે વકીલાત કરવી